ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના આપણા ગુજરાતીના ઓનલાઈન લેક્ચરમાં આપણે કાવ્ય 1 વૈષ્ણવજન વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં તો સૂચના એ કે દરેકે ગુજરાતી વિષયના 2 ચોપડા બનાવવાના છે, એક વ્યાકરણનો અને એક સવાલ જવાબનો. આ ખાસ ધ્યાન રાખવાનું. જેમ જેમ કાવ્ય કે પાઠ ચાલે તેમ તેમ દરેકે સ્વાધ્યાયના સવાલ જવાબ લખી લેવાના રહેશે. વ્યાકરણમાં હું જે પ્રમાણે લખાઈશ એ પ્રમાણે પીડીએફ મોકલું ત્યારે લખવાના રહેશે. સ્વાધ્યાયના સવાલ જવાબની પીડીએફ પણ હું જ મોકલીશ, વધારાના સવાલ જવાબની પીડીએફ પણ મોકલીશ. જે કંઈ મોકલું એ દરેક વિદ્યાર્થીએ લખવાનું રહેશે. હવે વૈષ્ણવજન કાવ્યમાં બીજું આપણે ધોરણ 10માં ખાસ ધ્યાન એ રાખવાનું છે ગુજરાતી વિષયમાં કે જેમ જેમ જે કાવ્ય કે પાઠ ચાલે તેના કવિ પરિચય, લેખક પરિચય, દરેક પાઠ કે કાવ્યનો સાહિત્ય પ્રકાર આ પણ દરેકે ખાસ ધ્યાન રાખવાનું છે. હેતુલક્ષી પ્રશ્નો જેવા કે ખાલી જગ્યા હોય, જોડકા હોય, તો આ બધામાં આ સાહિત્ય પ્રકાર કે કાવ્યનો પ્રકાર, પાઠનો પ્રકાર, પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે, પાઠના અંતે કૌંસમાં લખેલું હોય. જેમ કે વૈષ્ણવજન કાવ્ય છે તો નરસિંહ મહેતાના પદોમાંથી લેવામાં આવેલું છે. તો આવા હેતુલક્ષી પ્રશ્નો કાવ્ય અને પાઠના થઈને 6 માર્ક્સના પૂછાય છે. એટલે દરેકે કવિ પરિચય, લેખક પરિચય, કાવ્ય અને પાઠનો સાહિત્ય પ્રકાર આ દરેકે ખાસ ધ્યાન રાખવાનું છે. અને પાઠ કે કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે આ પાઠ કે કાવ્ય ભણતા પહેલાં એટલું જરૂરી નથી કે પાઠ આવડી ગયો, કાવ્ય આવડી ગયું તો આપણને દરેક વસ્તુ આવડી ગઈ, એ જરૂરી નથી. ખાસ પાઠ, પાઠનો પ્રકાર, કવિ, લેખક આ બધું જ જરૂરી છે. એટલે ફરીથી સૂચના કે સ્વાધ્યાય લખતા પહેલાં જેમ કે આજે આપણે વૈષ્ણવજન કાવ્ય ચાલશે, એ કાવ્ય પૂરું થઈ ગયા પછી તમે જ્યારે હું પીડીએફ મોકલું તો સ્વાધ્યાય લખો એ પહેલાં દરેકે કવિ પરિચય લખવાનો છે. બીજો પાઠ હોય જેમ કે રેસનો ઘોડો તો એ પાઠના સવાલ જવાબ લખવાના થશે ત્યારે પણ લેખક પરિચય લખવાનો. એટલે કે સ્વાધ્યાયની શરૂઆત કરતાં પહેલાં દરેકે સૌથી પહેલાં પરિચય લખવાનો, ત્યારબાદ સ્વાધ્યાયની શરૂઆત કરવાની. તો દરેકે દરેક પાઠમાં દરેકે કવિ અથવા લેખક પરિચય લખવાના રહેશે. હવે આજે આપણે વૈષ્ણવજન કાવ્ય ચલાવીશું. તો સૌથી પહેલાં વૈષ્ણવ એટલે શું, વૈષ્ણવજન એટલે શું? તો વૈષ્ણવ એટલે કે વિષ્ણુ ભગવાનનો જન એટલે માણસ. એટલે કે આપણે એનો સીધો સાદો અર્થ એવો કરી શકીએ કે વૈષ્ણવજન એટલે ભગવાનનો માણસ. તો આ વૈષ્ણવજન કેવો હોવો જોઈએ તેની વાત આ કાવ્યમાં કરી છે કે ભગવાનનો માણસ નથી બોલવાનું, ભગવાનનો ભક્ત બોલવાનું છે. તો એ ભગવાનનો ભક્ત કેવો હોવો જોઈએ તેના વિશે આ કાવ્યમાં વાત કરી છે. તો એ વૈષ્ણવજનના આ કાવ્યમાં લક્ષણો બતાવવામાં આવે છે કે વિષ્ણુ ભગવાનનો ભક્ત અથવા ભગવાનનો ભક્ત, ભગવાનનો માણસ જે ક્યારેય પણ ખોટું બોલતો નથી, ક્યારેય પણ અસત્ય બોલતો નથી, બીજા ઉપર કોઈ પણ વાત ઉપર અભિમાન કરતો નથી, બીજાના દુઃખ દૂર કરે છે તો પણ મનમાં ક્યારેય અભિમાન લાવતો નથી, ઉપકાર કરે છે બીજા ઉપર તો પણ મનમાં અભિમાન લાવતો નથી, પર સ્ત્રીને માતા સમાન ગણે છે, પારકા ધનને હાથ પણ અડાડતો નથી. આ બધા ધ્યાનમાં રાખવાનું છે. તો હવે સૌથી પહેલાં આપણે પરિચય જોઈશું, ત્યારબાદ આપણે કાવ્ય ભણીશું. તો નરસિંહ મહેતા, સૌથી પહેલાં કવિ પરિચયમાં નરસિંહ મહેતાનો સમય ઈસવીસન 15મી સદીમાં એટલે કે 15મા શતકમાં અથવા 15મી સદીમાં થઈ ગયા હોવાનું
મનાય છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. આ દરેકે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. તેમની કર્મભૂમિ જૂનાગઢ હતી. તેમના જીવન વિશે આધારભૂત વિગતો એટલે કે તેમના જીવન વિશે કંઈ ખાસ માહિતી આપણને પ્રાપ્ત થતી નથી. પણ બીજું વાક્ય ખાસ યાદ રાખવાનું છે કે તેઓ આદિ કવિ તરીકે જાણીતા છે. નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો હતો. અને બીજું વાક્ય કે તેઓ આદિકવિ તરીકે જાણીતા છે. તેઓ ઉત્તમ ઉર્મી કવિ પણ છે. પછી બીજું, તેમની શામળશાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ એ તેમની કાવ્ય રચનાઓ છે. આ ખાસ યાદ રાખવાનું કે કદાચ ખાલી જગ્યામાં પૂછાય કે તેમની કાવ્ય રચનાઓ કઈ કઈ છે, કે નરસિંહ મહેતા કયા કવિ તરીકે જાણીતા છે, તો તેમની કાવ્ય રચનાઓ શામળશાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ એ તેમની ચરિત્રાત્મક કાવ્ય રચનાઓ છે. પછી બીજું, તેમના પદો પ્રભાતિયા તરીકે જાણીતા છે. એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. પછી કયા કયા પદો, તો ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે તેમના પદો જાણીતા છે અથવા તો એ તેમની રચનાઓ છે. અને તેમના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ પણ જોવા મળે છે. પછી બીજું વાક્ય, હંમેશા ઝૂલણા છંદમાં જોવા મળે છે. તો આ થયો આપણો કવિ પરિચય. આ દરેકે ખાસ યાદ રાખવાનું છે કે નરસિંહ મહેતાનું વતન ભાવનગર જિલ્લાનું તળાજા ગામ. તેઓ આદિકવિ તરીકે જાણીતા છે. તેઓ ઉત્તમ ઉર્મી કવિ છે. પછી તેમની કાવ્ય રચનાઓ શામળશાનો વિવાહ, હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ એ તેમની કાવ્ય રચનાઓ છે. તેમના પદો પ્રભાતિયા તરીકે ઓળખાય છે. તેમના પદો હંમેશા ઝૂલણા છંદમાં જ રચેલા હોય છે. અને ચાતુર્યો, હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલાના પદ વગેરે તેમની કાવ્ય રચનાઓ છે. હવે આ કાવ્યમાં શેની વાત કરવામાં આવી છે એ આપણે જોઈએ. તો ભક્ત કવિ નરસિંહ મહેતાના અનેક પદો સદીઓથી ગુજરાતી ભાષા પ્રજાના હૈયે અને હોઠે વસેલા જોવા મળે છે. વૈષ્ણવજન પદ ગાંધીજીને ખૂબ જ પ્રિય હતું. આ વાક્ય પણ ખાસ યાદ રાખવાનું છે. ખાલી જગ્યામાં પૂછાય કે વૈષ્ણવજન કોણે ખૂબ જ પ્રિય હતું, તો ગાંધીજીને પ્રિય હતું. એ કારણે ગુજરાત બહાર ભારત અને વિશ્વમાં પણ આ પદ જાણીતું થયું છે. આ પદમાં વૈષ્ણવજન એટલે કે સાદી ભાષામાં જેને ભગવાનનો આપણે માણસ અથવા સજ્જન કહીએ છીએ તેના લક્ષણો બતાવવામાં આવ્યા છે. તો કાવ્યમાં શેની વાત કરવામાં આવી છે કે વૈષ્ણવજન એટલે કે ભગવાનનો માણસ કેવો હોવો જોઈએ તેના લક્ષણોની વાત આ કાવ્યમાં કરવામાં આવી છે. તો કયા કયા લક્ષણો આપેલા છે કે જે બીજાનું દુઃખ જાણે છે, કોઈની ઉપર ઉપકાર કરે. ઉપકાર કરવું એટલે સારું કરવું. કરતો નથી. મન, વચન, કર્મથી પોતે શુદ્ધ જ હોય છે. બધા તરફ સમભાવ સરખી નજર રાખનાર હોય છે. પર સ્ત્રી, પારકી સ્ત્રીને માતાની નજરથી જુએ છે. ક્યારે પણ અસત્ય બોલતો નથી. બીજાના ધનને, પારકા ધનને હાથ પણ અડાડતો નથી. જેને મોહ માયા પણ ત્યજી દીધા છે અને મનમાં વૈરાગ્ય ધારણ કરે છે. લોભ, કપટ, કામ, ક્રોધ રહિત હોય તે જ ખરો સજ્જન છે, સાચો માણસ છે. કે જેને વૈરાગ્ય ધારણ કર્યું છે અને પોતે લોભ, કપટ, કામ કે ક્રોધ વગરનો હોય તે જ સાચો વૈષ્ણવજન કહેવામાં આવે છે. અને છેલ્લે નરસિંહ મહેતા એવું કહે છે કે જો આવા માણસના દર્શન કરવામાં આવે તો આપણી 71 પેઢી તરી જાય છે. એટલે કે પાછળની બધી પેઢી જે હોય આપણી એ બધી સુખી થાય છે.
તો આપણે ફરીથી કાવ્યમાં શેની વાત કરવામાં આવી છે કે વૈષ્ણવજન એટલે કે ભગવાનનો માણસ કેવો હોય તેના લક્ષણો બતાવવામાં આવે છે. હવે કાવ્યની શરૂઆત કરું છું. દરેક જણ ધ્યાન રાખશે. પંક્તિની સમજૂતી બોલું છું એટલે દરેક જણ અઘરા શબ્દો જેને એવી ખબર ના પડે તો નોંધ કરી લેશે અને કાવ્યમાં ધ્યાન રાખશે. સમજૂતી હું જ્યારે એકવાર ઓનલાઈન લેક્ચર લઈશ એટલે દરેકને કાવ્યની સમજૂતી પૂછીશ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આપણે વૈષ્ણવજન જ બોલવાનું છે. જે પીડ એટલે દુઃખ, પરાઈ એટલે બીજાના દુઃખોને જાણે છે. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. પર દુઃખે એટલે બીજાના દુઃખો ઉપર ઉપકાર કરે છે તો પણ મનમાં અભિમાન ન આણે રે. તો પણ મનમાં અભિમાન આણવું એટલે લાવવું. મનમાં ક્યારે પણ અભિમાન લાવતો નથી. તો પહેલી પંક્તિનું ભાષાંતર. વૈષ્ણવજન તો તેને કહેવામાં આવે છે કે જે બીજાના દુઃખોને જાણે છે અને પર દુઃખે એટલે બીજાના દુઃખો જાણ્યા પછી તેની ઉપર ઉપકાર કરે છે તો પણ મનમાં ક્યારેય અભિમાન લાવતો નથી. તેને વૈષ્ણવજન કહેવામાં આવે છે. પહેલી પંક્તિનું ભાષાંતર ફરીથી. વૈષ્ણવજન તો તેને કહેવામાં આવે છે કે જે બીજાના દુઃખોને જાણે છે અને બીજાના દુઃખો જાણીને તેની ઉપર ઉપકાર કરે તો પણ ક્યારેય મનમાં અભિમાન લાવતો નથી. બીજી પંક્તિ. સકળ લોકમાં સહુને વંદે. સકળ એટલે બધા, આખા, લોકમાં એટલે આખી દુનિયામાં. લોક એટલે આ જે ત્રિલોક છે તે સમસ્ત દુનિયાની વાત કરી છે. સૌને બધાને વંદન કરે છે. નિંદા ન કરે કેની રે. ક્યારેય કોઈની નિંદા એટલે આપણે જે બીજાની વાતો કરીએ, બીજાની ખોદણી કરીએ એને આપણે નિંદા કહીએ છીએ. તો ક્યારેય કોઈની નિંદા કરતો નથી. વાચકાર કાર્ય અને મન નિશ્ચલ એટલે નિર્મળ રાખે છે, શુદ્ધ રાખે છે. તો ધન ધન જનની તેની રે. જનની એટલે જનેતા અથવા તો માતા. તો તેવી વૈષ્ણવજનની માતાને ધન્ય છે. તો બીજી પંક્તિનું ભાષાંતર. સકળ લોકમાં સમસ્ત દુનિયામાં, આખી દુનિયામાં સહુને વંદન કરે છે. ક્યારે પણ કોઈની નિંદા કરતો નથી. પોતાની વાણી, કાર્ય અને મન નિર્મળ, શુદ્ધ, નિશ્ચલ એટલે નિર્મળ અથવા શુદ્ધ રાખે છે. તો તેવી વૈષ્ણવજનની માતાને ધન ધન એટલે ધન્ય, જનની એટલે માતા. તો તેવી વૈષ્ણવજનની માતાને ધન્ય છે. તો બે પંક્તિનું ભાષાંતર પૂરું થયું. ફરીથી બંને પંક્તિનું ભાષાંતર બોલી જાઉં છું કે વૈષ્ણવજન તો તેને કહેવામાં આવે છે કે જે બીજાના દુઃખોને જાણે છે. બીજાના દુઃખોને જાણીને તેના ઉપર ઉપકાર કરે તો પણ મનમાં અભિમાન લાવતો નથી. સમસ્ત દુનિયામાં સૌને બધાને વંદન કરે છે. ક્યારે પણ કોઈની નિંદા કરતો નથી. પોતાના વાણી, કાર્ય અને મન શુદ્ધ, નિર્મળ રાખે છે. તો તેવી વૈષ્ણવજનની માતાને ધન્ય છે. ત્રીજી પંક્તિ. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતરે. સમદ્રષ્ટિ એટલે સમ એટલે સમાન, દ્રષ્ટિ એટલે નજર. દરેક ઉપર સમાન નજર જ રાખે છે. તૃષ્ણા એટલે ઈચ્છાઓ ત્યાગ કરે છે. તો જે વૈષ્ણવજન
સ્ત્રી જેને માતરે એટલે પર સ્ત્રી એટલે બીજી સ્ત્રી, પારકી સ્ત્રી, તેને તે માતા સમાન ગણે છે. જીહવા એટલે જીભ થકી અસત્ય ન બોલે. તો જીહવા એટલે જીભથી, પોતાના જીભથી ક્યારેય પણ ખોટું બોલતો નથી. અને પરધન નવ જાલે હાથ રે. પરધન એટલે બીજાના ધનને, પારકા પૈસાને ક્યારેય પણ હાથ પણ અડાડતો નથી. તો આમાં થોડા અઘરા શબ્દો છે, એ ધ્યાન રાખવાના છે. આ સમદ્રષ્ટિ એટલે સમાન નજર. તૃષ્ણા એટલે ઈચ્છાઓનો ત્યાગ કરે છે. જીહવા એટલે જીભ, પોતાના જીભથી ક્યારેય પણ અસત્ય બોલતો નથી. અને પરધન એટલે પારકા ધનને હાથ પણ અડાડતો નથી. તો આ પંક્તિમાં થોડા અઘરા શબ્દો છે. તો એનું ભાષાંતર ફરીથી હવે બોલું છું કે વૈષ્ણવજન દરેકને સમાન નજરથી જુએ છે, પોતે બધી ઈચ્છાઓનો ત્યાગ કરે છે, પારકી સ્ત્રીને માતા સમાન ગણે છે, પોતાના જીભથી ક્યારે પણ અસત્ય બોલતો નથી અને પારકા ધનને હાથ પણ અડાડતો નથી. તેને વૈષ્ણવજન કહેવામાં આવે છે. તો ફરીથી કે વૈષ્ણવજન દરેકને સમાન નજરથી જુએ છે, બધી ઈચ્છાઓનો પોતે ત્યાગ કરે છે, પર સ્ત્રીને માતા સમાન ગણે છે, પોતાના જીભ થકી એટલે વડે, પોતાના જીભ વડે ક્યારેય પણ અસત્ય બોલતો નથી અને પારકા ધનને હાથ પણ અડાડતો નથી. તેને વૈષ્ણવજન કહેવામાં આવે. મનમાં રે. રામ નામ શું તાળી રે લાગી, સકળ તીરથ તેના તનમાં રે. એટલે કે વૈષ્ણવજન, આમાં બીજા લક્ષણો બતાવવામાં આવ્યા છે કે વૈષ્ણવજનને ક્યારે પણ મોહ માયા વ્યાપે એટલે વળગતા નથી. વૈષ્ણવજનને ક્યારેય પણ મોહ માયા વળગતા નથી. પોતે દ્રઢ વૈરાગ્ય એટલે પોતે વૈરાગ્ય ધારણ કરે છે. બીજા માણસો શું કરે છે એની ક્યારેય પણ પરવા કરતો નથી. એટલે કે પોતે હંમેશા મક્કમ રહે છે, દ્રઢ વૈરાગ્ય પોતાના મનમાં હોય છે. પોતે રામ નામ શું તાળી રે લાગી એટલે કે સતત પોતે રામ નામની સતત ધૂન કરતો હોય છે. અને સકળ તીરથ એટલે કે બધા તીર્થોનો વાસ તેના તનમાં એટલે તેના શરીરમાં હોય છે. તો તે સતત રામ નામની ધૂન તાળી રે લાગી એટલે ધૂન લાગે. તો પોતે સતત રામ નામની ધૂન કરતો હોય છે અને સકળ તીરથ બધા તીર્થોનો વાસ તેના શરીરમાં રહેલો હોય છે. તો એનું ભાષાંતર બોલું છું કે વૈષ્ણવજનને ક્યારેય પણ મોહ માયા વળગતા નથી. પોતે દ્રઢ વૈરાગ્ય તેના મનમાં પોતે મક્કમ જ હોય છે, દ્રઢ વૈરાગ્ય એને ધારણ કરેલો હોય છે. રામ નામ શું તાળી રે લાગી એટલે સતત પોતે રામ નામની ધૂન કરતો હોય છે. અને બધા તીર્થ એટલે કે જે આપણે યાત્રાધામો છે તે, તો બધા તીર્થોનો વાસ તેના શરીરમાં રહેલો હોય છે. તો ફરીથી એનું ભાષાંતર એકવાર બોલી જાઉં છું કે વૈષ્ણવજનને ક્યારે પણ મોહ માયા વળગતા નથી. લગ્ની લાગેલી હોય છે એટલે કે હંમેશા તે ભગવાનનું નામ લેતો હોય છે. અને સકળ તીરથ એટલે બધા તીર્થોનો વાસ તેના શરીરમાં રહેલો હોય છે. તો આ બંને પંક્તિનું ભાષાંતર ફરીથી એકવાર બોલી જાઉં છું કે સમાન વૈષ્ણવજન દરેકને સમાન નજરથી જોવે છે, બધી ઈચ્છાઓનો ત્યાગ કરે છે, પારકી સ્ત્રીને માતા સમાન ગણે છે, પોતાના જીભ વડે ક્યારેય પણ અસત્ય બોલતો નથી અને પારકા ધનને હાથ પણ અડાડતો નથી. આગળ વૈષ્ણવજનને ક્યારેય પણ મોહ માયા વળગી શકતા નથી. પોતે દ્રઢ વૈરાગ્ય તેના મનમાં ધારણ કરેલું હોય છે. પોતે હંમેશા રામ નામની સતત તેને ધૂન લાગેલી હોય છે કે એટલે કે હંમેશા ભગવાનમાં મસ્ત રહેતો હોય છે. અને બધા તીર્થોનો વાસ તેના શરીરમાં રહેલો હોય છે. અને છેલ્લે
વણ લોભીને કપટ રહી છે. વણ લોભી, વણ એટલે વગરનું, લોભ વગરનું અને કપટ રહિત એટલે કપટ વગરનો હોય છે. તો વૈષ્ણવજનનું બીજું લક્ષણ આપ્યું છે કે પોતે લોભ વગરના અને કપટ વગરના હોય છે. કામ ક્રોધ નિવાર્યા રે એટલે કે કામ અને ક્રોધ ઉપર પોતે નિવારવું એટલે વિજય પ્રાપ્ત કરવો. તો પોતે કામ એટલે વાસના અને ક્રોધ એટલે ગુસ્સો. તો કામ અને ક્રોધ ઉપર પોતે વિજય પ્રાપ્ત કર્યો છે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા. ભણે એટલે કહે. નરસિંહ મહેતા એવું કહે છે કે આવા વૈષ્ણવજનના તેનું દર્શન કરતા એટલે કે આવા વૈષ્ણવજનના તો છેલ્લી પંક્તિ ભણે એટલે કહે. નરસિંહ મહેતા એવું કહે છે કે જો આવા વૈષ્ણવજનના દર્શન કરવામાં આવે તો આપણી 71 પેઢી તરી જાય છે. તો છેલ્લી પંક્તિનું ભાષાંતર ફરીથી બોલું છું કે વૈષ્ણવજન લોભ વગરનો અને કપટ વગરનો હોય છે. પોતે કામ અને ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. તો આવા નરસિંહ મહેતાના જો દર્શન કરવામાં આવે તો નરસિંહ મહેતા એવું કહે છે કે આવા વૈષ્ણવજનના જો દર્શન કરવામાં આવે તો આપણી 71 પેઢી તરી જાય છે. એટલે કે આપણી આગળની પેઢીનો પણ ઉદ્ધાર જ થાય છે. અને આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? તો નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદોમાંથી કાવ્ય લેવામાં આવ્યું છે. તો છેલ્લી પંક્તિનું ભાષાંતર ફરીથી બોલું છું કે વૈષ્ણવજન પોતે લોભ વગરનો અને કપટ વગરના હોય છે. પોતે કામ અને ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. તો નરસિંહ મહેતા એવું કહે છે કે જો આવા વૈષ્ણવજનના દર્શન કરવામાં આવે તો આપણી 71 પેઢી તરી જાય છે. તો કાવ્ય એ પૂરું થાય છે. કાવ્યમાં સૌથી પહેલાં ફરીથી સૂચના કે દરેકે ખાસ પરિચય લખવાનો છે. ત્યારબાદ સ્વાધ્યાયની શરૂઆત કરવાની છે. સમજૂતી દરેકને આવડવી જોઈએ. તો કાવ્યના દરેક સવાલ જવાબ દરેકને આવડશે. પછી વ્યાકરણ હમણાં કોઈએ લખવાનું નથી. હું જે કંઈ PDF મોકલું વધારાના સવાલ જવાબની અને આ સ્વાધ્યાયની એ બધું દરેકે સળંગ લખી લેવાનું રહેશે. તો કાવ્યમાં કાવ્ય પંક્તિ સમજાવો એવું છે એ પણ દરેકે લખવાનું છે. તો કાવ્યમાં ખબર ના પડે તો દરેક જણ પૂછતા રહેજો અને સ્વાધ્યાયના સવાલ